हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रामवती कृपेण वहने कर्णेन वेधाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैः जननदी कैवर्तककेशवः पाराशर्यवच सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजं सलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति।
ભગવદ્ ગીતા આપણા જીવનનું જ નિરૂપણ કરે છે. આપણું જીવન કેવું છે, એક મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ. કઠોપનિષદમાં મંત્ર છે. એ મંત્રમાં રૂપક આપવામાં આવે છે. સંસ્કૃતમાં બે પ્રકારથી, એક દ્રષ્ટાંત કહેવાય ને બીજું રૂપક કહેવાય. દ્રષ્ટાંત એટલે એક અંશ એનો સમાન હોય તો એને દ્રષ્ટાંત કહેવાય. પણ દરેક અંશ જો એના લાગુ પડતા હોય તો પછી એ દ્રષ્ટાંત નહીં કહેવાય. સંસ્કૃતમાં એને રૂપક કહેવામાં. તો કઠોપનિષદમાં યમરાજા આ મનુષ્ય જીવન માટેનું એક રૂપક આપે છે. એ મનુષ્ય જીવન શું છે? બહુ સુંદર છે રૂપક. તમે જે અત્યારે રોજ પાઠ કરો ને એમાં આવે, આત્માનમ રથિનમ વિદ્ધિ. રૂપક શું આપે છે? તમે જે આત્મા છો એ કોણ છે? રથિનમ, રથ સ્વામી. રથિનમ એટલે રથ સ્વામી છો. શરીરમ રથમેવતુ. આ શરીર શું છે? રથ છે. જો વિચાર, શરીર રથ છે. એક એક અંશ રથનું દ્રષ્ટાંત લીધું. રથના દરેક અંશ અહીંયા લાગુ પડે. શરીર રથ છે. શરીરમાં રહેનાર જે દેહી તમે આત્મા છો એ કોણ છે? રથ સ્વામી છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. રથ હોય તેમાં શું શું હોય? રથ હોય, રથ સ્વામી હોય, સારથી હોય, ઘોડા હોય. ઘોડાને અને સારથીને જોડવા માટે લગામ હોય. જો વિચાર, લગામ જ હોય એમ નહીં, એ લોકોનું નિયંત્રણ કરવા માટે ચાબુક પણ હોવી જોઈએ. જો પછી એનો રસ્તો હોય, રથ રસ્તા પર ચાલે તો એનો માર્ગ હોય. માર્ગ જ હોય ને, એનું ગંતવ્ય સ્થાન પણ હોય. ક્યાંક જાય છે રથ. રથ સાધન છે ને શાના માટે છે? ક્યાંક જવા માટે, ઘરમાં રાખવા માટે નથી. રથ સાધન કોઈ ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરવા માટે. તો યમરાજા બહુ સરસ કહે છે કે આ શરીર રથ છે. આ તમે રથ સ્વામી છો. બુદ્ધિ કોણ છે? સારથી છે. આ પેલા રૂપક જોયું ને પછી યમરાજા પોતે જ સમજાવે છે. તો બુદ્ધિ તો સારથી છે, પણ સારથી પછી ઇન્દ્રિયાણી હયાન્યાહુ. હયાન એટલે ઘોડાઓ. આ ઇન્દ્રિયો ઘોડા છે. ઘોડાને સારથી સાથે જોડવા માટે શાની જરૂર પડે? લગામની જરૂર પડે. તો કે લગામ શું છે? મન પ્રગ્રહમેવતુ. બુદ્ધિ સારથી છે, ઇન્દ્રિય ઘોડા છે. ઇન્દ્રિય અને મનને જોડનાર જે છે એ લગામ કોણ છે? મન છે. વિષયસ્તેષુ ગોચરાન. આ વિષયો એના ગોચર માર્ગ છે. આ ઇન્દ્રિય દર્શન માર્ગ પર ચાલે, શ્રવણ માર્ગ પર ચાલે, સ્પર્શના માર્ગ પર ચાલે, સ્વાદના માર્ગ પર ચાલે. વિચાર. આમ યમરાજા કહે છે કે આપણું જીવન જે છે કેવું છે? પણ કે આ ઇન્દ્રિય જે છે એ ઘોડા છે. પણ આ ઘોડા કેવા હોવા જોઈએ? આપણી બુદ્ધિ એટલે કે સારથી કેવો હોવો જોઈએ? આપણું મન જે લગામ છે એ કેવું હોવું જોઈએ? જો વિચાર, ઇન્દ્રિયાણી હયાન્યાહુ વિષયાસ્તેષુ ગોચરા. પણ આ દરેક વસ્તુ કેવી હોવી જોઈએ? એટલે બહુ સુંદર કે બે વાત કરે એટલે બે વિરોધાભાસ બતાવે કે પહેલી વસ્તુ, ધારો કે આપણે આમ વિચારીએ કે ચાલો આપણે આબુ અંબાજી જઈ આવીએ.
આબુ અંબાજી જવું હોય એટલે આપણે પેલો ગાડી વાળો શોધીએ, ગાડી વાળો શોધીએ ને પછી ડ્રાઈવર હોવો જોઈએ. પણ ડ્રાઈવર કેવો હોવો જોઈએ? ધારો કે એ ડ્રાઈવર અહીંયાથી આપણને બેસાડીને ગુંદલાવ પહોંચાડે ને પછી ગુંદલાવ 4 રસ્તા પૂછે, સાહેબ ડાબી બાજુ જાઉં જમણી બાજુ જાઉં? ડ્રાઈવર ને ગુંદલાવ ઉતારી દેવાનો. આ સમજવું. આપણે આબુ અંબાજી જવું છે ને, ગુંદલાવમાં જો ડાબી બાજુ ને જમણી બાજુ પૂછતો હોય, ઉત્તર જવું કે દક્ષિણ જવું પૂછતો હોય, એ ડ્રાઈવર શું છે? એ પહોંચાડી શકે આપણને? એને ગુંદલામાં જ ઉતારી દેવાનો. સમજવું. એનો અર્થ શું છે? જ્યાં જવાનું છે એ ગંતવ્ય સ્થાન પર્યંતનું સારથીને ડ્રાઈવરને જ્ઞાન હોવું જોઈએ. જો એની પાસે જ્ઞાન છે જ ને, રસ્તામાં ક્યાં હોટલ આવે છે, રસ્તામાં ક્યાં નાસ્તો કરવો જોઈએ, રસ્તામાં ક્યાં રોકાવું જોઈએ, રસ્તો કેવો છે, ક્યાં રસ્તો બને છે, ક્યાં રસ્તો તૂટેલો છે, આ બધું જ્ઞાન એને હોવું જોઈએ. તો પછી એ કામનો છે. જો એને રસ્તાનો ખ્યાલ જ નથી. અમારો એક ભાઈ છે મોટા ડોક્ટર, પણ તમે એને ડાબું જમણું કહો, એને ઉત્તર દક્ષિણ કહો, અહીંયા જ ચાલે છે. અનિલભાઈ ગયા કિરણ, એમને તમે ઉત્તર દક્ષિણ કહો ને તો બિચારા ગૂંચવાઈ જાય. એમને હાથથી જ બતાવવું પડે, આમ જવાનું, હાથથી જ બતાવવાનું એમને. તમે એને ડાબું જમણું કહો તો તમે જમણું કહો ડાબી બાજુ લઈ જાય, ડાબું કહો જમણી બાજુ લઈ જાય. અને ઉત્તર કહો તો દક્ષિણમાં, એને ખબર નહીં પડે. જો વિચાર, ડોક્ટર છે ને એટલે ચાલી જાય, પણ ડ્રાઈવર હોય તો ચાલી જાય? વિચારો. આપણે બધા કેવા છીએ? ભારતમાં એક મુશ્કેલી જ છે. કોઈ પણ માણસ હોય ને એને આપણે પૂછે, ભાઈ પૂર્વ દિશા કઈ બાજુ, તો એ પેલા ફાફા જ મારતો હોય. પછી આપણે આ માતાજી હવે ખબર નહી જોવાનું શું હોય. ભગવાને બોર્ડ મારે છે, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા. સમજ? એટલે મારે કેવું પડે, જો જે દિશા તમારે, એટલે પછી મારે ઊંધું પૂછવું પડે. તમારો સૂર્ય કઈ બાજુ ઉગે? માતાજી આ બારીમાંથી દેખાય. હજી તો ચમકે નહીં કે સૂર્ય આ બાજુ ઉગે છે એટલે કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા કહેવાય. સૂર્ય બારીમાંથી ઉગે ખબર છે, પણ આ પૂર્વ દિશા છે ને એ શું છે? માતાજી એવું વિચારેલું જ નહીં. પૂર્વ દિશા કોને કહેવાય, ઉત્તર દિશા કોને કહેવાય, આ બધું સારથીને ખબર હોવી જોઈએ. એટલું જ નહીં, એ આબુ અંબાજી લઈ જતો હોય તો રસ્તામાં ડાકોર આવતું હોય, શામળાજી આવતું હોય, એ બધું પણ શું કરાવી દે આપણને? એ જાણીતો હોય તો શું કરે? સાહેબ રસ્તામાં જ ડાકોર આવે, આપણે જઈશું ડાકોર. અમે એકવાર ગયા હતા રાજસ્થાન, તો રસ્તામાં શામળાજી, એટલે ડ્રાઈવરે જ કીધું, સાહેબ અહીંથી ખાલી આપણે 10 કિલોમીટર જઈએ ને શામળાજી દર્શન થઈ જાય. આ સારથી કહેવાય. આ સમજો. એને બધું જ જ્ઞાન હોવું જોઈએ. રસ્તામાં શું આવે ને કયા મંદિર આવે ને કેટલા મંદિર, એ મંદિર કેટલા વાગે ખુલતું ને કેટલા વાગે બંધ થતું, બધું જ એને ખબર હોય. એટલે યમરાજે બહુ સરસ કહે છે કે સારથી જે છે કેવો જોઈએ? યસ્તુ વિજ્ઞાનવાન ભવતી. એ કેવો હોવો જોઈએ? વિજ્ઞાનવાન હોવો જોઈએ. આપણો જીવન માર્ગ છે. જીવન માર્ગમાં આપણે ચાલવું હોય તો આપણો સારથી એટલે આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? વિજ્ઞાનવાન ભવતી. વિચાર. પણ જો વિજ્ઞાનવાન ન હોય તો આ બંને કન્ડિશન મૂકે છે. યમરાજા શું કરે છે? બંને વસ્તુ બતાવે. એટલે પેલું અવિજ્ઞાનવાન બતાવે, ઊંધું બતાવે, નકારા. એટલે કે યહ તું અવિજ્ઞાનવાન. ધારો કે સારથીને વિજ્ઞાન છે જ નહીં. અયુક્તેન મનસા સહ. એનું મન પણ કેવું છે? અયુક્તેન. મન કેવું હોવું જોઈએ? લગામ જેને આપણે કહીએ ને, એ લગામ કેવી હોવી જોઈએ? ધારો કે લગામ આપણે ઢીલી છોડી દીધી, ચાલી જાય? ઘોડાને જેમ જવું હોય ને એમ જાય, ચાલી જાય?
ઘોડો છોડી દે ને, આ બળદગાડું પણ કહીએ ને આપણે, તો એ બળદગાડું પણ શું થાય? બળદ પેલું આમ પકડે ને, દોરડું પકડે ને એટલે બળદને જ ખબર પડી જાય કે આને આવડે છે કે નથી આવડતું. પેલું આમ ટાઈટ પકડીને બેઠો હોય એટલે એને ખબર પડી જાય બળદને કે આ કોણ છે, આ સારથી નવો છે. હંમેશા લગામમાં દોરડું તો ઢીલું જ છોડેલું હોય. જરૂર પડે ત્યારે શું કરવાનું હોય? બે બળદ હોય તો બંને બળદના દોરડા પકડેલા હોય ખરા, પણ જે બળદની જરૂર પડે એ પ્રમાણે ખેંચે. અને એની ખેંચવાની પણ રીત હોય. આ સમજો, જે બળદને ગાડી ચલાવતા પણ ખબર, એ જે રીતે ખેંચે ને એના પરથી બળદને ખબર પડે કે શું સંદેશો આપે. જમણી બાજુ વળવાનું, ડાબી બાજુ વળવાનું, ધીમું થવાનું, જલ્દી જવાનું, એ આમ કરે એટલે એને ખબર પડે દોડવાનું છે. આ જે લોકો બળદગાડી ચલાવે ને એ લોકોને ખબર. નાના હતા સ્કૂલમાં ભણતા ને ત્યારે મોસાળ જવાનું હોય, કામ હોય, બાપુજી જેવું વેકેશન પડે ને બીજા દિવસે પોટલા બાંધીને મોસાળ મૂક્યા શાંતિ ઘરમાં. કે 3 જણા તોફાન કરવાની ઊંચા આવે ને એટલે અમે 3 જણા મોસાળમાં જઈએ ને એટલે બાપુજી ને બાને શાંતિ. નાના નાની ને પછી તેમ જ મામા હતા ને એ માસી પરણી ગયેલા, 2 જણા એકલા જ રહે એટલે અમે 3 જઈએ ને 3 ત્યાં પછી રાજા આવું. નાના તરબૂચ લઈ આપો, તરબૂચ હાજર, નાના આઈસ્ક્રીમ લઈ આપો, મજા આવે. પછી આંબાની વાડી હોય એટલે પછી આંબાની વાડીમાં જવાનું હોય. તો વિચાર, તો લગામ પણ કેવી હોવી જોઈએ? ઘોડો બરાબર પકડાવવો જોઈએ. એટલે યમરાજા કહે છે અયુક્ત, સારથીમાં જ્ઞાન નથી, લગામ બરાબર પકડાય નથી. એટલું જ નહીં, તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની, એની ઇન્દ્રિયો પર એનું કોઈ વશ નથી. મન ફાવે એમ બોલતા રહે, મન ફાવે ત્યારે ચાલુ થાય, મન ફાવે ત્યારે કરે, મન ફાવે ત્યારે ખાઈ લે, મન ફાવે ત્યારે ટીવી ચાલુ થઈ જાય. ઇન્દ્રિયો કેવી છે? અવશ્ય, કોઈ વશ નથી ઇન્દ્રિયો પર. એટલું જ નહીં, જો વિચારી, લગામ બરાબર પકડાતી નથી, સારથી બરાબર નથી, અને ઇન્દ્રિયો ઘોડા વશમાં જ નથી. એટલે શું કહેવાય એ ઘોડાને? દુષ્ટ અશ્વાહા. આ બધા ઘોડા કેવા છે? સારા ઘોડા છે. અને કોઈ પણ પ્રકારની શું છે? કેળવણી આપવામાં જ આવી નથી. ઘોડા કેવા છે? કેળવણી વગરના. એટલે ગુજરાતી ભાષામાં શું કહેવાય? જોતરવું કહેવાય. પેલો વાછરડો હોય, નવો વાછરડો જયારે મોટો થઈ જાય પછી એક જે કુશળ બળદ હોય એની સાથે શું કરવું પડે? ખાલી હળ સાથે શું કરવાનું? એને જોતરવાનું. એને જોતરીને પછી શું કરવાનું? દોડાવવાનું. એને પેલો કુશળ બળદ હોય ને એને ખબર હોય એટલે એ દોડે એટલે પેલો બાપડાને પણ શું કરવું પડે? દોડવો જ પડે. અને એને બાંધેલો હોય ને ખીલે બાંધે, પછી એને દોડવું જ પડે. અને એ રીતે એને પણ શું કરવાનું? હળ પર કેમ ચાલવું એની કેળવણી આપે. આ ઘોડાને પણ કેળવણી આપવી પડે. રથમાં કેમ ચાલવું, શું કરવું. એટલે યમરાજા કહે છે જો કોઈ પણ પ્રકારનું સારથીને જ્ઞાન નથી, લગામ બરાબર પકડાઈ નથી, ઘોડા પણ કેળવણી વગરના છે, ઇન્દ્રિયો કોઈ પ્રકારથી વશમાં નથી, વિચાર કે એનું જીવન કેવું હોય? એ જીવન માર્ગ પર યોગ્ય રીતે ચાલી શકશે? જીવનનો, મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ આ 4 પુરુષાર્થની સિદ્ધિ એ કરી શકે? એની પાસે યોગ્ય જ્ઞાન નથી, એની ઇન્દ્રિયો વશમાં નથી, એની ઇન્દ્રિયોને કેળવણી આપવામાં આવી નથી. વિચારજો. પછી યમરાજા કહે છે આ બીજો છે. એ કોણ છે? યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ. સમજવા એટલા માટે જ આપણો પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ છે. આ સમજો, પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ નો અર્થ શું થાય? આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? વિજ્ઞાનવાન ભવતિ. મન કેવું હોવું જોઈએ? વશમાં. બ્રહ્મચારી એટલે સમજવાનું, બ્રહ્મચારી એટલે ફક્ત જ્ઞાન મેળવે એમ નહીં,
એની ઇન્દ્રિયોને પણ ત્યાં શું કરવામાં આવે? કેળવણી આપવામાં આવે. સવારે 5 વાગે ઉઠી જવાનું, મંદિરે જવાનું, પૂજા પાઠ કરવાનું, આ બધી રીતે એને કેળવણી શું કરવાની હોય? ઇન્દ્રિયોને કેળવણી આશ્રમમાં આપવામાં આવે. મનને પણ શું કરવામાં આવે? યુક્ત એટલે શું છે? સંગઠિત છે એનું મન. ગમે એટલું ઈચ્છા થાય પણ મારે આ કામ કરવાનું છે, મહત્વનું છે. ભલે ને ખાવાની ઈચ્છા થઈ હોય, આપણને તો ભૂખ લાગી હોય પણ ગુરુજી કે કામ કરો એટલે પછી શું કરવાનું હોય? ભૂખે બાજુએ થઈ જાય. અને બ્રહ્મચર્ય આશ્રમ, આમ બ્રહ્મચર્ય આશ્રમમાં જ્ઞાન મેળવવાનું છે, મન પર નિયંત્રણ મેળવવાનું છે, ઇન્દ્રિયોને શું કરવાની છે? વશમાં કરવાની છે. જોઈ છે? આમ આ જીવન આપણું આવું હોય તો શું થાય? એટલે યમરાજા આગળ કે છે, યસ્તુ વિજ્ઞાન વાન ભવતી સામનસ્ક સદા શુચિ. આ પ્રકારથી જે વિજ્ઞાનવાન સારથી જેની પાસે છે, જેનું મન સદા યુક્ત છે. આપણી મુશ્કેલી શું? જો વિચાર, પ્રવચન હોય એટલા માટે કોણ રામદેવ બાબા અહીંયા આવે ને આખું વલસાડ 4 વાગે ઉઠી જાય. રામદેવ બાબા ગયા વલસાડમાં એટલે બીજે દિવસથી શું થાય? બોલો 7 વાગે ઉઠે. વિચાર, એટલે કોઈક હોય ને ત્યારે આપણે બધું જ કરીએ. એ ગયું એટલે પછી શું થાય? પેલો આશ્રમમાં જાય ને ત્યારે બધા ડાયા થઈને રહે. આશ્રમમાં એ 2 દાડા ડાયા થઈને રહેતો હોય, સમજ. ત્રીજે દિવસે શું થાય? ક્યાંથી આવ્યા? આ શરૂ થાય. આને સંસાર કહેવાય. શું ફરક પડે? એ જ્યાંથી આવ્યો હોય ત્યાંથી તને શું કામ છે જાણવાનું? એ જાણવા તું કોણ ક્યાંથી આવ્યો? ગુજરાત મિત્રનો રિપોર્ટર છે તું? વિચાર, કોણ ક્યાંથી આવ્યું, કેટલા છોકરા છે, રિટાયર થઈ ગયા, ધંધો હતો કે નહીં, નોકરી હતી કે નહીં, ટ્રેનમાં આવ્યા, બસમાં આવ્યા, કેવી રીતે આવ્યા? વિચાર, કદાચ એકબીજાના એડ્રેસ લે, ફોન નંબર લે. કોઈ દિવસ ફોન તો કરે જ નહીં પડે, પણ લે ખરા. આશ્રમમાં આપણે શાના માટે ગયા? કોણ આવ્યું ને ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું એ જાણવા માટે નહીં, આપણે શાસ્ત્ર અધ્યયન માટે ગયા. સમજવાનું. પણ એ માણસની આખી હિસ્ટ્રી આપણને ખબર હોય. કૃષ્ણ ભગવાનની હિસ્ટ્રી ખબર નહીં હોય આપણને. એના મા બાપ કોણ, એનું કોણ કરે. સમનસ્ક એટલે શું છે? એનું મન એ શાસ્ત્રમાં, એ અધ્યયનમાં એકાગ્ર છે. પણ અહીંયા યમરાજ એક બહુ સરસ શબ્દ વાપરે, સદા શુચિ. આ શબ્દ બહુ મજાનો. સદા શુચિ. એ સદા શુચિ કોને કહેવાય? વિચાર, શુચિ એટલે કે પવિત્ર. શુચિ નો અર્થ શું થાય? શુદ્ધ અને પવિત્ર. આપણે ઘણી વાર જોઈએ કે શુદ્ધ કોને કહેવાય? આ શુદ્ધ જળ ક્યારે કહેવાય? પાણી સિવાય એમાં બીજું કઈ હોવું જોઈએ નહીં. એમાં પછી લીંબુ નાખે, મીઠું નાખે, ખાંડ નાખે, એ લીંબુનું શરબત કહેવાય, પણ એને શુદ્ધ જળ કહેવાય નહીં. શુદ્ધ પવિત્ર કોને કહેવાય? ધારો કે હું તમને જળ આપું, એમાં મધે હોય, દૂધે હોય, દહીં પણ હોય, પાણી પણ હોય, અને હું તમને આપીને એમ કહું લો, આ પવિત્ર જળ છે. પવિત્ર છે એનો અર્થ શું થયો? ગંગા કેમ પવિત્ર કહેવાય? યમુના કેમ પવિત્ર કહેવાય? નર્મદા કેમ પવિત્ર કહેવાય? વિચાર, પવિત્ર ક્યારે કહેવાય વસ્તુ? હું આપું એ અશુદ્ધ છે છતાં તમે લઈ લો. કેમ લીધું? એ ભગવાનને શું છે? ચરણામૃત છે. અશુદ્ધ છે
પણ ભગવાનનું ચરણામૃત છે તો આપણે શું કરીએ? એને અવશ્ય લઈએ, એનું પાન કરીએ, આંખે લગાવીએ. જો વિચાર, તો એનો અર્થ શું થયો? એક જ વ્યાખ્યા. આ કેટલી વાર કહું, વેદાંતમાં કેટલીક વસ્તુ ગોખી જ નાખવાની, યાદ હોવું જ જોઈએ. પવિત્ર કોને કહેવાય? જેનો ઈશ્વર સાથે સંપર્ક થાય, ઈશ્વરના સાનિધ્યમાં હોય, એને શું કહેવામાં આવે? પવિત્ર કહેવાય. ગંગા કોણ છે? ભગવાનનું ચરણામૃત છે. ઇન્દ્રએ ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું, બ્રહ્માજીએ એમના કમંડળુથી ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું, અને પછી એ સ્વર્ગમાંથી જે વહીને આવી એ ગંગાજળ ભગવાનનું ચરણામૃત છે. યમુના કિનારે ભગવાને લીલા કરી, યમુનામાં ભગવાને સ્નાન કર્યું. એ યમુના રાણી છે, ભગવાનની રાણી છે. અષ્ટપટ રાણીમાંની એક રાણી કોણ છે? યમુના રાણી છે. નર્મદામાં શંકર ભગવાનનો નિત્ય વાસ છે. નર્મદામાં ભગવાન શું છે? નિત્ય વાસ. નર્મદા કિનારે ગયા હોય ત્યાં તમને શિવલિંગ મળે ને, તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી નહીં પડે. સમજો, નર્મદામાંથી મળેલું શિવલિંગ ને સીધી જ પૂજા શરૂ કરવાની. કેમ? એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય. પછી એને પોલિશ કરાવવાની તો પછી કરાવવી પડે. જેવું છે એવું ને જેવું આપણે લઈ લઈએ, શું કહેવાય? એ શિવલિંગ છે, સાક્ષાત વાસ છે ત્યાં શંકર ભગવાન. ભગવાન પોતે જ કહે છે કે હું નર્મદામાં રહું છું. આમ નર્મદા કહીએ, ગંગા કહીએ, યમુના કહીએ, આ બધી પાવન નદી છે, પવિત્ર છે. તો એ યમરાજા શું કે છે? સદા શુચિ. શુચિ એટલે શુદ્ધતા પણ હોવી જોઈએ, અને શું હોવું જોઈએ? પવિત્રતા પણ હોવી જોઈએ. શંકરાચાર્ય જયારે પણ શુચિ શબ્દ આવે ને એટલે બે અર્થ આપે, આંતર અને બાહ્ય. બહારથી પણ સ્વચ્છતા હોવી જોઈએ. ઘર આપણું સ્વચ્છ હોવું જોઈએ, ઘરની વસ્તુઓ સ્વચ્છ હોવી જોઈએ, મંદિર આપણું સ્વચ્છ હોવું જોઈએ, આસન આપણું સ્વચ્છ. આ ઘણાનું આસન તો જે દિવસે બજારમાંથી આવે ને એ દિવસનું જ હોય, પણ ધોવાની તો વાત હોય જ નહીં. વિચાર, આપણું આસન છે, સ્થાન છે, મંદિર છે, ઘર છે, વસ્ત્ર છે, આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. બહાર જેમ સ્વચ્છતા જોઈએ એમ મનમાં પણ શું હોવું જોઈએ? આ ગીતા માટે એટલે શ્લોક છે મહાત્મા. મલ નિર્મોચનમ દિને દિને જલ સ્નાનેન. જળથી સ્નાન કરીને રોજ રોજ આપણે શું કરવું પડે? આ શરીરના કપડાના મલની નિવૃત્તિ કરવી પડે. ગીતા દુકમ પાનમ. આ ગીતાના ઉદકમાં, આ ગીતા રૂપી જળમાં સ્નાન શું કરવાનું છે? સકૃદેવ એક જ વાર કરવાનું. આ ગીતા રૂપી ઉદક છે, જળ છે, એ જળમાં શું કરવાનું? આપણે સ્નાન કરવાનું. પણ એ ક્યારે, કેટલી વાર કરવાનું? વારંવાર કરવાનું. માતાજી, આમાં તો વારંવાર જ કરવું પડે, તમારે ચાલતા રહો કે છે. સકૃદમેવ, એક જ વાર જો આ ગંગા ગીતા રૂપી જળમાં શું કર્યું હોય આપણે? ગીતા ગંગોદકમ. આ ગીતા રૂપી ગંગા છે, એમાં એ જળમાં એક જ વાર સ્નાન કરવું પડે. આ બહારની સ્વચ્છતા તો રોજ રોજ કરવી જ પડે. વિચારજો, ઘર હોય, કપડા હોય, વસ્તુ હોય, શરીર હોય, એ બધાને શું કરવું પડે? દિને દિને જલ સ્નાન રોજ જ કરવું પડે. આ બાહ્ય શુદ્ધિ પણ જીવનમાં હોવી જોઈએ. એ જ રીતે આંતર શુદ્ધિ. આપણા મનમાં કયા પ્રકારના મલ હોય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ અશુદ્ધિ છે આપણા જીવન. પણ આ બધી અશુદ્ધિની પણ શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. સદા શુચિ તો જ છે, એટલું જ નહીં, શુદ્ધિ જ હોય એમ નહીં. અને મારી ભાવના બહુ સ્વચ્છ છે. ભાવના સ્વચ્છ હોવા માત્રથી કઈ નહીં થાય. આ સમજ,
4 પ્રકારની સૂચિ હોય. આ સમજો. પહેલી સૂચિ કઈ છે તો કે આપણું કર્મ, એને સત્કર્મ કહેવાય. આપણા કર્મ કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ, એને સત્કર્મ. સત્કર્મ એટલે શું થાય? ફક્ત મારું કરીને જ બેસી રહો એમને. એ પચંત્યાત્મ કારણા, ગીતામાં જ ભગવાન કહે છે પોતાનું જ કરીને બેસી રહે. આપણી પાસે જે પણ કઈ છે યથાશક્તિ શંકરાચાર્યજી કહે છે આપણે ભગવાને જે પણ કઈ આપ્યું છે એ આપણે બીજાની સાથે વેચીને તેને ત્યક્તેન ભુંજીથા, જે પણ કરીએ એ બધા આપણે કર્મ કેવા હોવા જોઈએ? અન્ય માટે આપણે કર્મ કરીએ, સત્કર્મ કેવાય. કર્મમાં સત હોવું જોઈએ. જો સમજો, કર્મ સત હોય, આપણી ભાવના પણ કેવી હોવી જોઈએ? સદભાવના. ભાવના પણ કેવી હોવી જોઈએ? સદભાવના. આપણી ભાવના પણ યોગ્ય હોવી જોઈએ. એટલું જ ને, આપણા વિચારો પણ કેવા હોવા જોઈએ? એને સદવિચાર, સત્કર્મ હોય, સદભાવના હોય, સદવિચાર. આ સમજ. આપણો સંકલ્પ પણ કેવો હોવો જોઈએ? સત્સંકલ્પ ને સંસ્કૃતમાં શુભ સંકલ્પ. આપણો સંકલ્પ પણ કેવો હોવો જોઈએ? શુભ સંકલ્પ હોવો. મોટે ભાગે આપણી તકલીફ આ સંકલ્પમાં છે. આ સમજ. આપણો સંકલ્પ જ ખોટો હોય, અને સંકલ્પ જો ખોટો છે તો પછી આપણા વિચાર પણ શું હોવાના? જા સમજાવું તમને. સંકલ્પ ખોટો એટલે શું છે? પેલા શુભ સંકલ્પ. એક વાર સંકલ્પ ને નિશ્ચય કરો, નિર્ણય કરો. એક વાર નક્કી કર્યું કે મારે ડોક્ટર બનવું છે. જો વિચાર, જ્યાં સંકલ્પ ડોક્ટર બનવાનો થયો પછી એના વિચાર, એના ભાવના, એના કર્મ પણ શું થવાના? પછી કોને કેન્દ્રિત થશે? એ સંકલ્પને જ કેન્દ્રિત હોય. જો સમજો, જો એક વાર નક્કી કર્યું મારે ડોક્ટર બનવું છે પછી શું થવાનું? બધા એના સંકલ્પને કેન્દ્રિત જ હોય. એટલા માટે ભગવાન એટલા માટે કહે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. તારો નિશ્ચય અર્જુન તું યોગ્ય કર. આપણો નિશ્ચય જ ખોટો છે. આપણે જીવનમાં જે દુઃખી થઈ રહ્યા છે કોને કારણે છે? આપણો નિશ્ચય જ ખોટો છે. વિચારે જો. અને નિશ્ચયમાં પણ ક્યાં આગળ તકલીફ છે આપણી? ગીતાની દ્રષ્ટિએ વિચારીએ તો આપણો નિશ્ચય શું છે? આ સુખનું કારણ છે, આ દુઃખનું કારણ છે. આને કારણે હું ભૂલી ગયો, આને કારણે મને ગરબડ છે. આખો દિવસ આપણી બુદ્ધિ શું કરતી રહેતી હોય? આ સુખ દુઃખનો સંકલ્પ કરે છે. સમજો, જ્યાં તમે સુખનો સંકલ્પ કર્યો એટલે તમારી બુદ્ધિ પછી શું કરવાની? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાય. એક વાર નિશ્ચય કર્યો આમાં આનંદ છે, સુખ છે, પછી તમારી બુદ્ધિ શું કરતી રહેવાની? એનો જ વિચાર કરે. શાના માટે? હું એને કેમ પ્રાપ્ત કરું? એ પ્રાપ્ત કરવા માટે મારે શું શું કરવું જોઈએ? આમ પછી બધું શું થઈ જાય? એને જ કેન્દ્રિત હોય. સમજો, સમજવાનું. આપણે સંકલ્પ જ ખોટા પડે છે, અને આપણો અનુભવ આપણને કહે છે કે આ બધા સંકલ્પ ખોટા છે, અને છતાં પણ આપણે ફરી ફરીને પાછા શું કરતા રહીએ? એ જ કરીએ પાછા. વિચારજો. એટલે આપણો શુભ સંકલ્પ હોય તો જ પછી આપણો વિચાર પણ સત્ય હોય. પણ આપણો શુભ સંકલ્પ છે આપણો. એટલું જ નહીં, આપણી ઈચ્છાઓ પણ શુભ છે. આપણી શુભેચ્છાઓ છે. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, મોક્ષની ઈચ્છા થવી એને શુભેચ્છા કહેવાય. શાસ્ત્રમાં
મોક્ષની ઈચ્છાને શું કહેવામાં આવે? શુભેચ્છા. વિચારજો, પણ આપણા જીવનમાં ક્યારેય આ શુભેચ્છા આવે જ ખરી? આપણા જીવનમાં ઈચ્છા સંકલ્પ કયો આવે? કેમ પૈસા કમાઓ, કોને સમજો આપણું જીવન કેવું છે. પેલો પરણી જાય, પરણે પછી છે એ પરણતા પેલા નોકરી જોઈએ, નોકરી હોય તો દીકરી મળે. વિચાર, એટલે આપણો બધો સંકલ્પ કઈ બાજુનો છે? સંસાર તરફનો સંકલ્પ છે, ઈચ્છા છે કે ઈશ્વર તરફની છે? આગળ પવિત્ર નું જોઈ ગયા. જો આપણો સંકલ્પ છે, આપણી ઈચ્છા છે, આપણી ભાવના છે, આપણા વિચાર છે, આપણા કર્મ છે, જો એ ઈશ્વર સાથે જોડાયા નથી તો પછી એ પવિત્ર છે? ગીતામાં ભગવાન કહે છે કે કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા પણ જો તું મારી સાથે જોડાયો છે, સ્વકર્મણા તમભ્યજ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. કર્મ કરતા કરતા પણ સ્વકર્મ એટલે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા પણ અર્જુન ભાવના શું રાખવાની છે? હું ઈશ્વરની શું કરું છું? અર્ચના, આરાધના કરું છું. સ્વે સ્વે કર્મણી અભિરત. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે પણ જોડાયો કોની સાથે છે? ઈશ્વર સાથે. અર્જુન પણ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતો હતો પણ સતત મનથી સંકલ્પથી કોની સાથે જોડાયો? તો ઈશ્વર સાથે જોડાયો. આમ દરેક વસ્તુમાં સદા શુચિ. આ સમજો, અહીંયા યમરાજે જે શબ્દ કે છે, સદાનો અર્થ શું થયો? સતત એ જ હોવું જોઈએ. આપણું કર્મ હોય, આપણી ભાવના હોય, આપણી ઈચ્છા હોય, આપણો સંકલ્પ હોય, આપણા વિચાર હોય, આ દરેક વિચાર સંકલ્પ કોની સાથે જોડાયેલા હોવો જોઈએ? ઈશ્વર સાથે. કર્મ કરીએ તો ઈશ્વર માટે, વિચાર કરીએ તો ઈશ્વરનો, સંકલ્પ કરીએ તો ઈશ્વર, ભાવના કેળવીએ તો ઈશ્વર માટે ભાવના કેળવીએ, ઈચ્છા કરવી હોય તો ઈશ્વરની ઈચ્છા કરવી. વિચારીજો, પણ ઈશ્વર આપણા જીવનના લિસ્ટમાં ઈશ્વર તો ક્યાં છે? શોધતે તોય મળે નહીં. સમજો, શોધવા જાય ને તોય પેલો ઈશ્વર એના લિસ્ટમાં મળતો જ નહીં. વિચાર, એટલા માટે આ સંસારિક દ્રષ્ટિએ વિચારે ને તો ભીષ્મ પિતામાં બહુ સરસ કે છે, કામ જાનામિ તે મૂલમ. હે ઈચ્છા, તું ક્યાંથી જન્મે મને ખબર છે. સંકલ્પાખિલ જાયતે. આ સંકલ્પમાંથી તું જન્મે. નાહમ સંકલ્પ ઈચ્છા, હું સંકલ્પ કરું જ નહીં. આ સુખ છે અને આ દુઃખ છે, કોઈ સંકલ્પ કરવાનો જ નહીં. આ સમજો, ભગવાન ગીતામાં કહે છે શ્રેષ્ઠ કોણ છે? આ બ્રહ્મ જ્ઞાન પર અરૂઢ થયેલો કોણ છે? યોગારૂઢ કોને કહેવાય? સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. સર્વ પ્રકારના સંકલ્પ છોડી દઈએ આપણે. વિચારજો, બધાના મૂળમાં ક્યાં છે? આપણો સંકલ્પ જ અપવિત્ર છે, સંકલ્પ જ અશુદ્ધ છે, આપણો સંકલ્પ જ સંસાર માટેનો છે. અને ભગવાન તો ગીતામાં કહે છે તું મારી પાસે જે માગે ને એ જ હું તને આપું. એટલે આપ્યું હોય ને પછી આપ્યું ત્યારે આપણે ભગવાનને ભગવાન કેમ આપ્યું, આવું કેમ કર્યું છે? પણ તે માંગેલું તો ભગવાન કે હું શું કરું? વિચારી, પતિ પત્ની એકવાર ક્યાંક જંગલમાં જતા તો કોઈ પેલો સારો ભૂત હતો તે કંઈક મળી ગયો. એનો આ પતિ પત્ની બિચારા સીધા સાધા માણસ. એટલે ભૂતે કીધું મને ભૂખ લાગી છે. એ લોકોની પાસે કઈ હતું કે પેલા ભૂત ધર્યું હોય. ભૂત આમ ખાય નહીં, જોઈને જ એને સંતોષ થઈ જાય. કોઈક આપે એટલે જ એને સંતોષ થાય. એનું ભૂત ખુશ થઈ ગયું.
ભૂત ખુશ થઈ ગયો એટલે કે ચાલો એક કામ કરો, તમે 3 વરદાન માંગો, તમે 3 વરદાન માંગો, જે માંગવું હોય માગી લો, હું તમને આપીશ. જ્યાં સાંભળો, આપણે સીધા સાધા માણસ, આ બેનને રસોડામાં તકલીફ પડે, પેલું સરખું તપેલું એની પાસે હતું, વાસણ બરાબર. એટલે પેલા એ બેનની સામે જોયું કે આપણને રોજ રસોઈમાં તકલીફ પડે ને, કે એટલે એક તપેલું સરખું માંગી લે. એટલે પેલો કે જે માગે તે આપવાના છે, તો એક તપેલું માંગીને તું શું કરવાનું? ના ના ના, તું તપેલું આપતો. પેલાને તો કીધું એટલે પેલો તરત શું કરવાનું? એટલે પેલો તપેલું હાજર કરી દીધું. તપેલું હાજર થઈ ગયું એટલે પેલી બહુ ખુશ થઈ ગઈ, ચાલો હવે રોજની નિરાંત થઈ ગઈ, રોજ રસોઈમાં શું છે, શાંતિ થઈ. અને કિચન લોજિક કહેવાય. અને શું કહેવાય? કિચન લોજિક. રસોડાથી બહાર એને કઈ દેખાય જ બુદ્ધિ તાજ કરતી હોય. તપેલું માંગ્યું ને એટલે આ ભાઈને ખબર પડી કે આ તો કઈ ભલતું જ મંગાઈ ગયું. જો આ સાંભળજો. પણ એને પછી પેલો ગુસ્સો આવે. ગુસ્સો આવે ને કે મરે રે, તપેલું ક્યાં માંગ્યું? મરે રે કીધું એટલે શું થયું? તથાસ્તુ. પેલો બોલ્યો, પેલો તથાસ્તુ બોલ્યો એટલે શું થયું? પેલી મરી ગઈ. મરી ગઈ એટલે પેલો કે આને વગર હું શું કરીશ? એટલે કે ભાઈ હવે કઈ નહીં, ત્રીજું વરદાન આપ કે આને જીવતી કરી દે. એને શું કેવું? જીવનમાં આપણને તક મળતી હોય, પણ આપણા સ્વભાવને કારણે, આપણા ખોટા વિચારને કારણે, આપણી ખોટી ઈચ્છાને કારણે આપણે બધું શું કરતા હોય? ભગવાને આપણને આપતો જ હોય છે. સમજ, કોઈનો વાંક કાઢો નહીં કે પેલાનો સ્વભાવ આવો ને પેલાનો સ્વભાવ. આપણને તો ભગવાન તક આપતો જ હોય. આપણે આપણા સ્વભાવને કારણે જે તક પછી આપણે શું કરતા હોય? ગુમાવી દેતા. 3 વરદાન વિચાર કરો, 3 ની એક હોય ને તોય પૂરું થઈ જાય. પણ 3 વરદાન મળ્યા પછી પણ શું થયું? નકામ જ થઈ ગયું. સમજો, આમ ભગવાન આપણને જીવનમાં અનેક તક આપે. આ મનુષ્ય જીવન આપે ને એ પહેલી તક છે. પહેલું વરદાન તો શું છે? આ મનુષ્ય જીવન મળ્યું. બીજું વરદાન એ છે કે આપણને આટલી સરસ બુદ્ધિ આપી. પણ એ બુદ્ધિ આપણે ક્યાં વાપરીએ છીએ? ઘરની કમાણી કેમ કરવી ને, ઘરને કેમ હાચવવું ને, આ સંસારમાં ધર્મ અર્થ અને કામમાં જ આપણી બુદ્ધિ વાપરીએ છીએ. જપ કેમ વધારે કરવો, ભગવાનનું નામ કેમ, એમાં બુદ્ધિ વાપરવાની નહીં. સમજો. અને એટલા માટે યમરાજે શું કે છે? સદા શુચિ, એટલે કે આપણા કર્મ, આપણી ઈચ્છા, આપણી ભાવના, આપણા વિચાર, આપણા સંકલ્પ બધા શું થવા જોઈએ? ઈશ્વર સાથે જોડાયેલા હોવા જોઈએ. આ સમજો. ઘણા લોકો આના મારી ભાવના સરસ છે ને એટલે વાંધો નહીં. તમારી ભાવના ગમે એટલી હોય, કર્મ તમારું સત્કર્મ હોવું જોઈએ. આ સમજજો. શાસ્ત્રમાં લખેલું આચરણથી જ બધું સિદ્ધ થઈ શકે. આચરહિ પરમમ ધર્મ. આ આચરણ જ પરમ ધર્મ છે. આચરહિ પરમ જ્ઞાનમ. શ્રેષ્ઠ જ્ઞાન કયું છે? આચરણ. આચરહિ પરમ તપ. આચરમ હિ પરમ તપ. આ શ્રેષ્ઠ તપશ્ચર્યા પણ આચરણ જ છે. આચારા કિમ ન સિદ્ધ્યતિ. આચરણથી શું સિદ્ધ ન થઈ શકે? પણ આચરણનો આધાર કોના પર છે? સમજ. આપણો આચરણનો આધાર આપણી ઈચ્છા પર છે. આપણી ઈચ્છાનો આધાર કોના પર છે? આપણા વિચાર પર છે. અને આપણો વિચારનો આધાર કોના પર છે? આપણા સંકલ્પ પર છે. સીધો નિયમ છે. આ સમજો. સંકલ્પયતિ જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. સંકલ્પ કરીએ, સંકલ્પ પછી જ્ઞાન છે, જ્ઞાન પછી ઈચ્છા છે, ને ઈચ્છા પછી શું છે? કર્મ છે. જો વિચાર. એટલા માટે આચરણ કીધું ને એટલે બાકીના 3 આવી ગયા. ઓટોમેટિક શું થવાનું? આચરણ નું કીધું એટલે બાકીના શું થઈ ગયા? એ 3 આવી જ ગયા.
આચરણ જ શ્રેષ્ઠ તપશ્ચર્યા છે, આચરણ જ શ્રેષ્ઠ ધર્મ છે, આચરણ જ પરમ જ્ઞાન છે એમ કીધું. એનો અર્થ શું થયો? તમારી ભાવના, તમારી ઈચ્છા, તમારા વિચાર, તમારા સંકલ્પ એમાં આવી છે, પણ જો તમારું આચરણ ઠીક નથી તો પછી શું થવાનું? કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે. એટલા માટે ભગવાન ગીતામાં તમે જોશો કે કર્મ પર જ ભાર આપે છે. તમારું કર્મ યોગ્ય હોય. હું એટલે બધાને કહું કે કર્મ જો તમારું યોગ્ય નહીં હોય તો દુઃખી થવાનો વારો આવશે. ધર્મમાં તમે ક્યાંય બાંધછોડ કરીને તમે એમ ઈચ્છતા હોય કે હું બધું કરી લઈશ ને બધું ભોગવી લઈશ, કઈ નહીં થાય. ભલે આપણને એમ લાગે કે પેલો કરોડ કમાઈને ભોગવી રહ્યો, એ કશું કઈ ભોગવી રહ્યો નથી. આ સમજ. આપણું આચરણ ઠીક હોવું. અને એટલા માટે અહીંયા ઘડી સદા શબ્દ વાપરે છે યમરાજ. સદા શુચિ. હંમેશા આપણું જીવન પવિત્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું. જો આપણા જીવનમાં પવિત્રતા નથી, આપણા જીવનમાં શુદ્ધિ નથી, તો પછી શું થશે? એટલે કે છે અવિજ્ઞાનવાન ભવતી અમનસ્ક. એનું મન એના નિયંત્રણમાં નથી. સદા અશુચિ, એના જીવનમાં પવિત્રતા નથી, શુદ્ધિ નથી. તો શું કે છે? ન સતત પદમાપ્નોતિ સંસારમ ચ અધિગચ્છતિ. એને પરમ પદની પ્રાપ્તિ થતી નથી. અને પાછો મનુષ્ય જીવનમાં આવ્યા પછી પણ એ પાછો ક્યાં જાય છે? સંસારમ અધિગચ્છતિ. એને આ સંસારની પ્રાપ્તિ ફરીથી થાય. પણ જો એનું જ્ઞાન યોગ્ય છે, એનો સંકલ્પ યોગ્ય છે, એના મન પર નિયંત્રણ છે, તો શું થશે? યસ્તુ તત્પદમાપ્નોતિ યસ્માદ ભૂયો ન જાયતે. જો એનું મન, બુદ્ધિ, વિચાર, સંકલ્પ યોગ્ય હશે તો ફરીથી ન ભૂયો વિજાયતે. એને પરમ પદની પ્રાપ્તિ થાય. યદ્ગત્વા ન નિવર્તન્તે. પછી પાછું એને જન્મ ધારણ કરવો પડતો નથી. સમજો. અને એટલા માટે આપણા જીવનનું માર્ગદર્શન અહીંયા કરે છે યમરાજા. શું કે છે? આપણા જીવનનું માર્ગદર્શન કરતા કે છે કે આપણું જીવન આ પ્રકારનું જ હોવું જોઈએ. એનો શું થયું? વિજ્ઞાન સારથિર્યસ્તુ મન પ્રગ્રહવાન. એનું મન, એનું બુદ્ધિમાં જ્ઞાન હોય. શું મેળવી રહ્યા છે, કેટલું મેળવી રહ્યા છે, એ મેળવ્યા પછી આપણે કેટલું સિદ્ધ કર્યું, કેટલું આપણી પાસે રહ્યું. સમજદારી કેળવવાની છે. વિચાર. આ જ વસ્તુ આ જે રૂપક છે, રૂપક આપણે જોયું, શરીર રથ છે, બુદ્ધિ સારથી છે, તમે રથ સ્વામી છો. તમે સ્વયં કોણ છો? રથ સ્વામી છો. આ ઇન્દ્રિય ઘોડા છે, મન લગામ છે, વિષયનો માર્ગ છે. વિચાર. અને ગંતવ્ય સ્થાન તો શું છે? મોક્ષ જ છે. આ સંસારમાંથી મોક્ષ મેળવવો એ શું છે? એનું ગંતવ્ય સ્થાન છે. ગીતા એનું રૂપક છે. આ સમજો. આ રૂપક નું પણ ગીતા કોણ છે? રૂપક છે. કેમ? અર્જુન સારથી નથી, પણ કોણ છે? રથ સ્વામી છે. અર્જુન રથ પર બેઠો છે. આ સમજી લે. અર્જુન રથ પર બેઠો છે, એ રથ સ્વામી છે. રથ પણ કોણે આપ્યો છે? ઇન્દ્રએ આપ્યો છે. રથ દિવ્ય રથ છે. ઘોડા પણ દિવ્ય છે. આ સમજ. કેળવેલા ઘોડા છે, દુષ્ટ અશ્વ નથી, કેળવેલા ઘોડા. પણ અહીંયા મજાની વસ્તુ શું છે? એનો સારથી કોણ છે? સમજો. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રૈક પાણયે. અર્જુને ભગવાનને સારથી બનાવ્યો ને અર્જુનને બ્રહ્મ જ્ઞાન થયું. એમ આપણા જીવનમાં પણ આ સારથીના સ્થાન પર કોણ આવવું જોઈએ?
અમસ્ત ભગવાન સારથીના સ્થાને નથી આવ્યા, સમજો. યુધિષ્ઠિરે અર્જુનને દ્વારકા મોકલ્યો. કથા બધાને ખબર છે. દુર્યોધન પણ દ્વારકા ગયો. કેમ? બાકીના બધા રાજાઓ કોણ કોની સાથે પાકું થઈ ગયું હતું, પણ એક દ્વારકાધીશ કશું બોલતા નથી. એટલે દુર્યોધન પૂછવા ગયો, પેલો અર્જુને પૂછવા ગયો. ભગવાન બધા નાટક કરે. આ સમય એવું નતું ભગવાનને ખબર નથી કે આ બે આવી રહ્યા છે. ભગવાન સુઈ ગયા. ભગવાન સુતા હતા, ઊંઘી ગયા. તો દુર્યોધન પહેલા પહોંચ્યો, પણ એ પોતાને શું માનતો? તો રાજા, અહંકાર કહેવાય. અમારે એક સાધક છે, ભાઈને તકલીફ જ છે, એનો અહંકાર. હું સાધક છું, હું નીચે નહીં બેસું. સાધકો એને નીચે જ બેસવાનું મને સમજ. એટલે એને પેલો રાજા ને હસ્તિનાપુર નો હું તો રાજા છું. એટલે શું કરે? એટલે ભગવાનના મસ્તક પાસે બેઠો. અર્જુન ગયો. અર્જુન ભક્ત છે, શરણાગતિ છે. એટલે ભગવાનને શું કર્યું? પાદ પાસે બેઠો, ચરણારવિંદ પાસે બેઠો. પરિસ્થિતિ આવી ને ધીમે રહીને ભગવાને આંખ ખોલી. આંખ ખોલી એટલે પહેલી નજર કોના પર પડી? અર્જુન પર. અર્જુન ને આવેલો જો ને ભગવાન ખુશ થઈ ગયા. અર્જુન તો પ્રેમી છે, ખુશ થઈ ગયા. એટલે દુર્યોધન તો મારી સામે તો જોતા જ નથી. આપણે કલ્પના કરી શકીએ કે એનો ખોખારો ખાધો, હું બેઠો છું. પોતાની હાજરી તો જાહેર કરવી પડે. એટલે ભગવાન દુર્યોધન સામે જોયું. ઓહો, તમે બંને આવ્યા છો, આ બેસો, બોલો. એટલે દુર્યોધન કે હું તમારી પાસે માગવા આવ્યો છું. એટલે અર્જુન કે હું માગવા આવ્યો. એટલે ભગવાને શું કીધું? હું આપીશ, પણ એક બાજુ મારી દ્વારકાની અજેય સેના અને બીજી બાજુ હું નિહત્થો. પણ અર્જુન પણ મારી દ્રષ્ટિ પહેલી પડી, એટલે હું અર્જુનને પહેલી તક આપું. ભગવાન હંમેશા ભક્તને પહેલી તક આપતા જ હોય. પેલો મૂર્ખો હોય, એ ધર્મ અર્થ કામમાંથી જ ઊંચો આવતો નહીં. આ સમજ. પણ અર્જુન મૂર્ખ નતો, આ સમજ. એટલે અર્જુને શું કર્યું? ભગવાન, મારે તમારી સેના નથી જોઈતી, મને તમે જોઈએ. ભગવાન વરણ કહેવાય. અર્જુને કોનું વરણ કર્યું? સેનાનું વરણ કર્યું. કેમ? ભગવાન, મને મારા પુરુષાર્થ પર શું છે? વિશ્વાસ છે. પુરુષાર્થ પર મને વિશ્વાસ છે, પણ પુરુષાર્થની સિદ્ધિ ક્યારે થાય? 18મા અધ્યાયમાં જોઈ ગયા. કોઈ પણ કર્મ ફળ ક્યારે આપી શકે? એના 5 કારણ છે. અધિષ્ઠાનમ કરતા, પંચ ઇન્દ્રિય, અહંકાર, અને 5મું દૈવ. એટલે 3 કરી નાખીએ ને તોય ચાલે. પ્રયત્ન, ઇન્દ્રિય કહીએ, શરીર કહીએ, અહંકાર કહીએ, બધા શું કહેવાય? પ્રયત્ન કહેવાય. પ્રયત્ન તો છે જ, પણ સાથે પેલો કાળ હોય. દરેક વસ્તુનો નિયત કાળ હોય. હું ડાંગર રોપું તો 3 મહિના થાય, પણ શેરડી રોપે તો શું થાય? 14 મહિના. એટલે ગુજરાતી કે ને, ઉતાવળે આંબા પાકે નહીં. તો યત્ન, કાળ અને દૈવમ, આ 3 વસ્તુ હોય જીવનમાં. યત્ન એટલે પ્રયત્ન આપો, કાળ અને દૈવમ. અર્જુન કહે ભગવાન પ્રયત્ન તો મારી પાસે છે, એટલા માટે એનું નામ ધનંજય છે. મહાબાહુ છે. આ સમજો. મહાબાહુ કેમ કહેવાય? ધનંજય કેમ કહેવાય? એને પોતાના પુરુષાર્થ પર, આપણે આપણા પુરુષાર્થ. માતાજી પાઠ તો કર્યો, પણ કરે એનો શું થયો? આપણને આપણા પુરુષાર્થ પર શું છે? આત્મવિશ્વાસ જ નહીં મળે. આપણે જે કરીએ ને યોગ્ય જ કરવાનું. પછી ફળ ગમે તે મળે એની ચિંતા આપણે નહીં કરવાની. આ સમજો. એ ચર્ચા આપણે કાલે કરશું. તો અર્જુને કોને માગ્યા? ભગવાનને માગ્યા. કેમ ભગવાનને માગ્યા? જો સમજો. આપણે ઘણી વાર આ જીવનમાં આપણો અનુભવ,
કે આપણે એટલી બધી મહેનત કરીએ ને આપણી પાસે કઈ રહે જ નહીં. અને પેલો બાજુ વાળો આરામથી સવારે 8 વાગે ઉઠતો હોય, 10 વાગે ઓફિસે જતો હોય, 6 વાગે ઘેરે આવી જતો હોય, અને તોય એને શું થતું હોય, એક જ સોદામાં એને 5 લાખ મળી જતા હોય. અમારો એક ભાઈ છે કે હવે તો બીમાર થઈ ગયો, એમનો હાથ, ઘણી વાર એને હાથ કહેવાય, ધંધામાં હોય ને એને હાથ કહેવાય. એમનો હાથ એવો છે, જે જમીન પર એ હાથ નાખે ને એ જમીનના ભાવ 6 જ મહિનામાં વધી જાય. એટલે એક બીજા ભાઈ છે, એને એમ થયું કે આને ભાવ વધે છે, એટલે કે તમે લો તો મારી ભેગી લેજો. આ સાંભળજો, આ અનુભવ. એટલે પેલા બીજા ભાઈ એમ કીધું કે તમે જયારે પણ જમીન લો તો મને કહેજો, હું તમારી ભેગો લઉં. એટલે એને એમ થયું કે એમને ખબર છે ભેગી મને થાય, એમને 5 મળતા, મને 2 તો મળે ને, એટલે એમને શરૂ કર્યું. એટલે પેલા ભાઈ જયારે જમીન લીધી ને એટલે આ બીજા ભાઈને કીધું કે હું આ જમીન અહીંયા લેવાનું છું ને, 4 પ્લોટ છે, હું 2 પ્લોટ લઉં છું. પેલા ભાઈ 2 મારા નોંધાવી દો, એટલે 2 પ્લોટ નોંધાવી દો. મજા. પછી આ જેમણે 2 નોંધાવેલા પાછળથી એમને ક્યાંક જરૂર પડી, એટલે એમણે પેલા ભાઈને ફોન કર્યો કે આપણે વેચી નાખીએ. સાંભળજો, તો કે મને તો એવી કઈ જરૂર નથી, પણ જો વેચાતો હોય તો વેચી નાખીએ, ભાવ આવતો હોય તો આપણે વેચી નાખીએ, જરૂર નથી. સાંભળજો. એટલે પેલા ભાઈ વેચવા કાઢી તો જે મળે ને એને 2 પ્લોટ જોઈતા, 4 નતા જોઈતા. સાંભળજો. અને આ ભાઈને વેચવું પડે એવું હતું. એટલે આ ભાઈએ શું કર્યું, સોદો કરી નાખ્યો, કારણ કે એમને તો વેચવું જ હતું. એટલે એમને પેલા 2.5 લાખ મળ્યા 2 પ્લોટમાં, પછી બીજા થોડાક પૈસા મળ્યા, એટલે એમણે વેચી નાખ્યો. એટલે એમને એમ થયું ચાલો મને 2.5 લાખ 5 લાખ તો મળ્યા ને 2 પ્લોટમાં, એટલે ખુશ થઈ ગયા, ચાલો મળ્યા. 3 મહિના પછી આ ભાઈનો પ્લોટ વેચ્યા, એને 10 લાખ મળ્યા. હકીકત તમને કહું, જે ભાઈ બીજા ભાઈ જેને 5 લાખ મળે એને જ મને કીધેલું, એટલે મને ખબર છે. આ બધા જાત જાતનું આમાં તમને એમ થાય કે સંન્યાસી ને બધું કેમ નહીં ખબર પડે, એ બધું આવીને કોક ને કોક કઈ જતું હોય. પેલા ભાઈ મને કે આ ભાઈ છે ને એનો હાથ એવો છે કે જ્યાં જમીન પર હાથ નાખે ને એને મળી જ જાય. એનો અર્થ શું છે, આપણે મહેનત કરીએ ને આપણે ત્યાંના ત્યાં જ હોઈએ, અને ચલો બીજું થોડીક મહેનત કરીને શું થઈ જાય એને. આ સમજો, પુરુષાર્થ સમાન છે પણ ફળમાં સમાનતા નથી. કેમ નથી? એને દૈવમ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? દૈવમ. દૈવમ અનુકૂળ હોય ને તો બધું પાર પડે, ને દૈવમ થોડું પ્રતિકૂળ થયું તો શું થાય? આપણા છોકરા જેવું, છોકરો સ્કૂલમાં મોડો પહોંચ્યો, વરસાદ પડ્યો, એ વરસાદ રહી ગયો ને પછી પેલો છોકરો ઘરેથી નીકળ્યો, ચાલતો રોજ જાય, એટલે મોડો પહોંચ્યો. એટલે સાહેબ એને પૂછ્યું ભાઈ કેમ મોડો આવ્યો તું? એટલે સાહેબ આ રસ્તા પર વરસાદને લીધે તો કાદવ થઈ ગઈ, કે હું 2 ડગલા ચાલું ને પછી 5 ડગલા પાછળ ચાલું. જો વિચાર, પણ આ તારી બાજુમાં રહેતી તો વહેલો આવી ગયો. એટલે સાહેબ મારે એવું હતું કે 2 ડગલા ચાલું તો 5 ડગલા પાછળ કરું, પણ ઊંધો ચાલતો હતો. નહીં સમજાય? ઊંધો ચાલે એટલે પેલો 5 ડગલા આગળ ચાલે ને 2 ડગલા આગળ ચાલીને 5 ડગલા પાછળ થાય ને 3 ડગલા પાછળ જતો રહેતો, એટલે સ્કૂલે વહેલો પહોંચે. પેલો ચપતો ચાલતો હતો એટલે શું થયું? આવી હાલત આપણી છે. દૈવમ. તો શ્રી કૃષ્ણ કોણ છે? નિહત્થા, એટલે ભગવાન કોઈ કર્મ નહીં કરે. કર્મ તો કોને કરવાનું છે? પુરુષાર્થ તો આપણો જ છે. સમજો, ઈશ્વર નિષ્ક્રિય કહેવાય. દૈવમ હંમેશા કેવું હોય? નિષ્ક્રિય હોય. આ સમજવાનું. દૈવમ કહીએ, ઈશ્વર કહીએ, હંમેશા નિષ્ક્રિય હોય. પુરુષાર્થ તો આપણે જ કરવાનો, પણ જો દૈવમ અનુકૂળ હોય તો શું થઈ જાય? પાર પડે. એટલે અર્જુન કે ભગવાન પુરુષાર્થ તો મારી પાસે છે. આ સમજો ભાઈ, એની પાસે 7 અક્ષૌહિણી સેના હતી અને દુર્યોધન પાસે 11 અક્ષૌહિણી સેના હતી. એટલે સેનાની દ્રષ્ટિએ તો દુર્યોધન હતો આગળ. એટલું જ નહીં, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અનેક યોદ્ધાઓ હતા. અર્જુન પાસે 7 જ અક્ષૌહિણી સેના હતી.
અને એની પાસે એવા કઈ બહુ મહાન યોદ્ધાઓ વધારે નતા. એ 5 હતા ને દ્રુપદ હતા, એમનો દીકરો ધૃષ્ટદ્યુમ્ન હતો, વિરાટ હતા. છતાં પણ અર્જુને શું માંગ્યું? 7 જ અક્ષોહિણી સેના હતી, તો એને દ્વારકાની સેના માંગવી જોઈએ. આ પ્રેક્ટિકલ માણસ કહેવાય. પણ એને એ નહીં માંગવાને બદલે શું માંગ્યું? ઈશ્વરને માંગ્યા. કેમ? કે ભગવાન તમે જો મારા પક્ષમાં છો તો 7 અક્ષોહિણી સેના હોવા છતાં પણ દૈવમ જો મારા પક્ષમાં છે તો વિજય શું છે? અવશ્ય. આ સંજય એટલા માટે ગીતાના અંતમાં ધૃતરાષ્ટ્રને સંકેત કરી દીધેલો. યત્ર પાર્થો ધનુર્ધરઃ યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર શ્રી વિજય ભૂતિ. સંજયે સંકેત ધૃતરાષ્ટ્રને કરી દીધેલો કે દૈવમ એની પાસે છે. ધૃતરાષ્ટ્ર, દૈવમ તારા પુત્ર પાસે નથી. દૈવમ કોની પાસે છે? આ અર્જુન પાસે. અને જો દૈવમ અર્જુન પાસે છે તો દુર્યોધનની 11 અક્ષોહિણી સેના પણ શું થવાની છે? ઓછી પડવાની છે. આ સમજ. તો અર્જુન ભગવાનને ક્યાં લઈ આવ્યો? દ્વારકાથી કુરુક્ષેત્ર લઈ આવ્યો. કુરુક્ષેત્ર લઈ આવ્યા પછી અર્જુને વિચાર્યું કે અમે બધા તો છાવણીમાં રહેવાના નથી, આખો દિવસ ક્યાં જવાના છે? ત્યાં રહીશ તો ભગવાન એકલા અહીંયા શું કરશે? દ્વારકાધીશ છે. જો આ સમજજો, દ્વારકાધીશ ને પછી દ્વારકાધીશ પ્રમાણે જ રાખવા પડે. એટલે વિચાર કરે કે આ ભગવાનની હવે અહીંયા છાવણીમાં કોણ સરભરા કરવાનું? એટલે એને ભગવાનને શું કીધું? ભગવાન તમે મારા સારથી બની. વિચાર આપણા માટે ઉપદેશ જ છે. સારથી એટલે અર્જુને ભગવાને કયા સ્થાન પર મૂક્યા? બુદ્ધિના સ્થાન પર. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ. સારથી યોગ્ય હોય ને તો પછી લગામ પણ શું થવાની? એટલે ભગવાનનું વર્ણન કરતા આપણે શું કહે છે? પ્રપન્ન પારિજાતાય. કોને શરણે છે? પારિજાતાય. પ્રપન્ન એટલે શરણે છે. કોણ ભગવાન છે? તોત્ર વેત્રૈક પાણેય, જેના હાથમાં ચાબુક અને લગામ છે. એમ આપણા જીવનનો રથ છે, એ રથ કોના હાથમાં મૂકવાનો છે? આ ભગવાનને સારથી બનાવવાનો. સમજો, ભગવદ ગીતા એના માટે રૂપક છે. ભગવાનને સારથી બનાવીને અર્જુન આપણને પણ સમજાવી રહ્યો છે કે તમારા જીવનમાં પણ સારથી કોને બનાવો? ભગવાનને સારથી. ને એક વાર ભગવાનને સારથી બનાવીએ ને, આ સામાન્ય રીતે પણ એવું જ થાય. એક વાર પેલો ડ્રાઈવર બરાબર સરસ ગાડી હાંકતો હોય, પછી આપણે તો શું કરવાનું? ગપ્પા મારીએ, નાસ્તા કરીએ અને ઊંઘી જઈએ. અને પેલો ડ્રાઈવર એની રીતે શું કરતો હોય? આ બળદની સાથે એવું જ હોય. બળદને એકવાર ખબર હોય, રોજ સવારે જઈને શાક માર્કેટ પર લાવતા હોય, સવારે પેલો બળદને ચાલુ કરે ને પછી પેલો ખેડૂત તો ઊંઘતો જ હોય. બળદ એની જાતે શું કરે? એ પેલો શાક માર્કેટ આવીને ઉભો જ રહી ગયો. વિચાર એમ ભગવાનને અર્જુન આ ભગવદ ગીતા દ્વારા આપણને સંકેત આપવામાં આવી રહ્યો છે કે તમારો સારથી કોણ હોવો જોઈએ? બુદ્ધિના સ્થાન પર ઈશ્વર હો. બુદ્ધિના સ્થાન પર એટલે વિચારના સ્થાન પર ઈશ્વર. એનો અર્થ શું થયો? ઈશ્વરનો વિચાર અને તમારો વિચાર શું થવો જોઈએ? પણ આપણે તો ઈશ્વર શું વિચારે ને આપણે શું વિચારે ઊંધું જ ચાલતું હોય. આ વરસાદ કેમ પડ્યો? વરસાદ કેમ પડતો નથી? એટલે આખો દિવસ આપણે ઈશ્વરથી શું કરતા હોય? વિરોધ કરીએ છીએ ઈશ્વરનો. આ સમજ. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરે. બુદ્ધિ આપણી ઈશ્વરને સમર્પિત થતી નથી. જ્યાં સુધી આપણા વિચાર, આપણી બુદ્ધિ ઈશ્વરને સમર્પિત થાય નહીં ત્યાં સુધી ગીતાનો ઉપદેશ થતો નથી. અને થાય તોય ઉપરથી જાય. આ સમજવું કે ગીતામાં જે ભગવાન કહેવાના છે એ વિચારના સ્તર પર. ભગવાન શું બદલવાનું કે છે? આપણા વિચાર બદલવાના, આપણી બુદ્ધિ બદલવાની. જગત બદલવાની જરૂર નથી. જગત તો જેવું છે ને એવું જ છે. આ શરીર બદલવાની જરૂર નથી. શરીર આપણું ચાલતું રહે ને એટલે બસ છે. 2 વાર ભોજન કરીએ ને સરસ ઊંઘ આવે ને એટલે કામ પતી ગયું. બહુ લાંબુ કરવાનું જ નહીં.
એટલે કહું પ્રાણાયામ યોગાસન કરવા ને તો અડધો કલાક કરવાનું, બહુ લાંબુ કરવાનું નહીં. પણ સારથીના સ્થાને કોણ હોવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણ. અને જેના સારથીના સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય તો સંજય શું કે છે? આપણે પુરુષાર્થ કરવાનો છે અને દૈવમ તરીકે ઈશ્વર છે, સારથી તરીકે ઈશ્વર છે, તો કોઈ ચિંતા કરવાની આપણને જરૂર નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्यो मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।